સોમવારે રાત્રે રાષ્ટ્રને સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાકિસ્તાનની વિનંતી પર ભારત સંઘર્ષ રોકવા માટે સંમત થયું છે. ભારતે પાકિસ્તાન સામે ફક્ત લશ્કરી કાર્યવાહી મુલતવી રાખી છે. પાકિસ્તાનનું વલણ જોયા પછી આપણે આગળની કાર્યવાહી નક્કી કરીશું. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે પહેલગામમાં નિર્દોષ લોકોની તેમના પરિવારો અને બાળકોની સામે ક્રૂર હત્યા તે આતંકનો ભયાનક ચહેરો હતો. આજે દરેક આતંકવાદી અને આતંકવાદી સંગઠન જાણે છે કે આપણી બહેનો અને દીકરીઓના કપાળ પરથી સિંદૂર કાઢવાનું શું પરિણામ આવે છે. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદીઓએ આપણી માતાઓ અને બહેનોના માથા પરથી સિંદૂર હટાવ્યા અને આપણે તેમને સાફ કરી નાખ્યા. ઓપરેશન સિંદૂરમાં 100થી વધુ ખતરનાક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો કોઈ આતંકવાદી હુમલો ભવિષ્યમાં થશે તો તેનો જવાબ યોગ્ય રીતે આપવામાં આવશે. અમે અમારી રીતે અને અમારી પોતાની શરતો પર જવાબ આપીશું. આતંકવાદી મૂળિયા જ્યાં પણ ઉભરી આવશે ત્યાં અમે કડક કાર્યવાહી કરીશું. દર વખતે ભારતને પરમાણુ ધમકી આપતા પાકિસ્તાનને પીએમ મોદીએ ચેતવણી આપી હતી કે હવે ભારત કોઈ પણ પરમાણુ ધમકી સહન કરશે નહીં. ભારત તેની આડમાં ઉછરી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ અને નિર્ણાયક હુમલાઓ કરશે. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદને પ્રોત્સાહન આપતી સરકાર અને આતંકવાદના આકાઓને અલગ અલગ જોઈશું નહીં. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ માર્યા ગયેલા આતંકવાદીઓના જનાજામાં ઉપડી પડ્યા હતા. ત્યારે દુનિયાએ પાકિસ્તાનનું કદરૂપું સત્ય જોયું હતું. ભારતનો દ્રષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ છે. આતંકવાદ અને વાતચીત એક સાથે ચાલી શકે નહીં. આતંકવાદ અને વેપાર પણ એક સાથે ચાલી શકે નહીં. પાણી અને લોહી પણ એક સાથે વહી શકતા નથી. જો પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ પર જ થશે. જો કોઈ વાત થશે તો તે ફક્ત POK પર જ થશે. ભારતીય સેનાની બહાદુરી અને શૂરવીરતાનું પ્રતીક એવા ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતીય જનતા પાર્ટી દેશભરમાં 13 મેથી 23 મે દરમિયાન તિરંગા યાત્રાનું આયોજન કરશે અને સફળતાની ઉજવણી કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ પછી પણ સોમવારે રાત્રે પંજાબના જલંધર નજીક ડ્રોનની હિલચાલ જોવા મળી હતી. સશસ્ત્ર દળોએ પંજાબના જાલંધરમાં એક શંકાસ્પદ ડ્રોનને તોડી પાડ્યું હતું. જાલંધરના ડેપ્યુટી કમિશનર હિમાંશુ અગ્રવાલે મોડી રાત્રે આ માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે નિષ્ણાંતોની એક ટીમ કાટમાળ શોધી રહી છે. એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ એડવાઇઝરી જારી કરી આજની કેટલીક ફ્લાઇટો રદ કરી હતી. ઇન્ડિગોએ જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર, રાજકોટ સહિતની ફ્લાઇટ 13 મેના રોજ રદ કરી છે. તો બીજી તરફ એર ઇન્ડિયાએ જમ્મુ, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર સહિતની ફ્લાઇટો આજના દિવસે રદ કરી છે. ધર્માંતરણ વિરોધી કાયદાને પડકારતી વિવિધ અરજી પર આજે દેશની સર્વોચ્ચ ન્યાયાલયમાં સુનાવણી થશે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની બેન્ચ અરજીઓ પર સુનાવણી કરશે. ગુજરાતમાં હાલ સિંહોની 16મી વસ્તી ગણતરી ચાલી રહી છે, જે અંતર્ગત આજે બીજા તબક્કાની અને અંતિમ ગણતરી થશે. છેલ્લે 2020માં કરાયેલી વસ્તી ગણતરીમાં રાજ્યમાં 674 સિંહ નોંધાયા હતા. સૌરાષ્ટ્રના 11 જિલ્લા અને 58 તાલુકા વિસ્તારમાં એશિયાટિક સિંહોની વસ્તી ગણતરી ચાલી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના 20થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જો કે બીજી તરફ આજથી રાજ્યના કેટલાક વિસ્તારમાં ગરમીમાં પણ 3થી 5 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. રાજ્યમાં ભર ઉનાળે આવેલા માવઠાને કારણે કેરી, મકાઈ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેના પગલે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છે. ભારે પવન અને વરસાદને કારણે કેરીનો પાક ખરી જતા આ વર્ષે કેરીનો ભાવ ઊંચો જોવા મળી શકે છે. 17 મેથી ફરી IPL એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થશે. બાકીની 13 લીગ મેચ દેશના અલગ અલગ 6 ગ્રાઉન્ડમાં રમાશે. 29મી મેથી પ્લે ઓફ રાઉન્ડ શરૂ થશે, જ્યારે 3 જૂનના રોજ ફાઇનલ મેચ રમાશે.
ગુજરાત ટાઇટન્સ અમદાવાદમાં બાકીની 2 મેચ રમશે. 22 મેના રોજ લખનૌ અને 25 મેના રોજ ચેન્નઈ સામે અમદાવાદમાં મેચ રમશે.